હાલો કાલા ખટ્ટા ખટ્ટા મીઠા ઠંડા ઠંડા ગોળા આવી ગયા. હે બકુલભાઈ, આ બાજુ કોઈ બાધે છે? ના ના તો મને કેમ એમ લાગ્યું કોઈ બાધે છે? કોઈ બાતતું ના. તો કોઈ દેખાડો કરતું તું. હવે હું ક્યાં રૂનો અહીંયા ગોળા વેસું, કોઈ દેખાડો કરતું ના. હે તમે ગોળા વેચવાનું ચાલુ કર્યું? હા જવાને તમને કાજુ ને બદામ ને ચેરી ને કેરી ને ટોપરું ને તકમરિયા ને બધું દેખાતું નથી? લ્યો બોલો, તમે ગોળા વેચવાનું ચાલુ કર્યું, મને વાતે ન કરી. તમે હવારે ખાધું? હા મને વાત કરી? ના ના. તો પછી મારો ધંધો કરવો હોય તો હું તમને વાત કરવાની. લ્યો બોલો, મને વાતે ન કરી, નકર હું ભાગમાં ન રહેત. એ ભાગમાં તમને નહોતા રાખવાના. જાવ દુકાને બેહો, ગમે ત્યારે ધંધો કરવી. લ્યો મને વાતે ન કરી. જાવ 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 ધંધો કરવા જો જાવ. કોઈ વાંધો નહીં, મને ભાગમાં ન રાખ્યો. જોવો તમે હવે. યા જાવ. હાલો કાલા ખટ્ટા મીઠા ઠંડા ઠંડા ગોળા આવી ગયા. હે તમે એમ બોલતા હતા? હા લ્યો બોલો, મને તો એમ કે કોક બાધે કા ખરખું સમજાય એમ બોલતા હોય તો દેખાડો હું કરો? એ તમે જાવ. ભાગમાં ન રાખ્યા તો હવે દેખાડો લાગે. લ્યો હાલો કાલા ખટ્ટા મીઠા ઠંડા ઠંડા ગોળા આવી ગયા. મારો માણા ગયો છે ગામમાં આઈસ્ક્રીમ લેવા. હમણાં ઉનાળામાં રોજ આઈસ્ક્રીમ ખાવી. યા ભલા દાદા ફુલેવર. હે ફુલાવરું કામ લાવ્યો? તમે તો ફુલેવર લાવવાનું કીધું તું. મેં ક્યાં ફુલાવર લાવવાનું કીધું? હવે તમે તો કીધું તું તારે જેવો આઈસ્ક્રીમ ખાવો હોય એવો લાવજે અને મારી હાટુ અલગ ફુલેવર લાવજે. ઓય બાપા, એટલે આ ફુલેવર લાવવાનું નહોતું કીધું, અલગ આઈસ્ક્રીમ લાવજે એમ કીધું તું. અલગ આઈસ્ક્રીમ લાવજે એવું તમે બોલ્યા જ નહોતા હો. તમે એમ કીધું તું તારે જેવો આઈસ્ક્રીમ ખાવો હોય એવો લાવજે ને મારી હાટુ અલગ ફુલેવર લાવજે. લ્યો બોલો, કેવો માણસ છે? અલગ આઈસ્ક્રીમ લાવવાનું કીધું તો ફુલેવર લઈને આવ્યો. હે તમે એમ અલગ ફુલેવર લાવવાનું કહેતા હતા? એ હા. તો પણ એને ફુલેવર નો કહેવાય, ફ્લેવર કહેવાય. આ ઈ તો પણ તમારે એમ કહેવાય ને મારી હાટુ અલગ આઈસ્ક્રીમ લાવજે. ગુજરાતી હરખું બોલતા નથી આવડતું અને પાછા અંગ્રેજીમાં બોલે. મને એમ કે ફુલેવર ક્યાં હતું છે? ફુલેવર નો કહેવાય ને ફ્લેવર કહેવાય. ઠીક. કાઈ વાંધો નહીં, કાલ હું તમારી હાટુ અલગ ફ્લેવર નો આઈસ્ક્રીમ લાવીશ. તો અત્યારે હું મારો ફુલેવર ખાવો. તો પણ હું આઈસ્ક્રીમ ખાઈ લઉં પછી આપણે બે ગામમાં જઈએ. તમારે જેવો આઈસ્ક્રીમ ખાવો હોય ને એવો ખાઈ લો. એ હારું. યા હવે આઈસ્ક્રીમ નથી ખાવો, મઠ્ઠો લઈ આવી. રોટલી પડી છે ને, રોટલીના મઠ્ઠો ખાવી તો. ઓય બાપા, એને આઈસ્ક્રીમ ખાઈ લીધો, હવે બથોને રોટલી ખાવી. મારે આઈસ્ક્રીમ ખાવો છે. યા હારું તો હું આઈસ્ક્રીમ ખાઈ લઉં પછી ગામમાં જઈએ. એ હારું. હાલો કાલા ખટ્ટા ઠંડા ઠંડા ગોળા આવી ગયા. હે બકરા બોલાવે છે. હા શું ભાવ છે ગોળાનો? એ 10 રૂપિયાથી માંડી 10,000 ના ગોળા બનાવું. હે એ વાતે વળી કેવા ગોળા બનાવો? જો 10 રૂપિયામાં બરફ અને કલર આવશે, 20 રૂપિયામાં તકમરિયા આવશે, 30 રૂપિયામાં ટોપરું આવશે અને 50 રૂપિયાનો ગોળો લ્યો ને તો કાજુ બદામ દ્રાક્ષ કેરી શેરી એવું બધું આવશે. તો 10,000 ના ગોળામાં શું આવે? એ 10,000 ના ગોળામાં ગોળો તો 50 રૂપિયાનો જ આવે, પણ તમને બેને પ્લેનમાં ટિકિટ બુક કરાવી દઈશ. પ્લેનમાં બેઠા બેઠા ગોળા ખાજો. હવે ગોળા હું ફેંકે. અરે દા 50 રૂપિયા વાળા બે ગોળા લઈ લેવી. હા બકુલભાઈ બરફ વગરના બે ગોળા બનાવી જો. બરફ વગરના ગોળા કેમ બનાવવા? એ ખાલી કાજુ ને બદામ ને શેરી ને એવું નાખીને બનાવી જો. ના રે ના, કાજુ ને બદામ ને દ્રાક્ષ ને એવું આપું તો મારે ખોટ જાય. ઓ દાદા આપણે ગોળા નથી ખાવા. હાલો ગામમાંથી 100 રૂપિયાનો મઠ્ઠો લઈ આવી, રોટલી ને મઠ્ઠો ખાશું. હાલ. ઉભા જો. તો પણ હું તમને ગોળા અહીંયા એવા બનાવી દઉં મસ્ત. રોટલી ને ગોળા ખાજો. હવે રોટલી આરે ગોળા થોડા ખવાય. રોટલી આરે શ્રીખંડ ખવાય. હા રોટલી આરે મઠ્ઠો ખવાય. હા શ્રીખંડ કેવો હોય? એ ઠંડો. મઠ્ઠો કેવો હોય? ઠંડો. ગોળા કેવા હોય? એ ઠંડા. તો મઠ્ઠો ને શ્રીખંડ ખવાય તો રોટલી આરે ગોળા ખવાય જ છે ને. આ એ હાસુ. અરે ના તો બે ગોળા લઈ લેવી. હારું, બે ગોળા બનાય. લાવો પૈસા. તમને ગોળા ખાવાની મજા આવી જાય. લ્યો ગોળા અને તમે અહીંયા બેહો, હું રોટલી લેતો આવું. એ હારું દા. હારું છું મારા માણસે રોટલી બનાવી હતી, નકર ક્યારે ઈ રોટલી બનાવે અને ક્યારે એની ગોળા ખાત. ગોળા ઓગળી જાય. લ્યો રોટલી લે ખાવા માંડ. અરે દા રોટલી ને ગોળા ખાવાની મજા આવે ને તો રોજ પછી આપણે રોટલી ને ગોળા ખાવાના, શાક નહીં બનાવવાનું. એટલે બકાલાના પૈસા તો બસે. ઓય બાપા, એટલે આ બકાલાના પૈસા બસે તો ગોળાના પૈસા નો થાય? ગોળાના પૈસા થાય પણ આપણે શાક બનાવવામાં મહેનત કેટલી થાય? મહેનત તો ન કરવી પડે. હા ઈ હાસુ. તો રોજ હું રોટલી બનાવીશ અને તમારે ગોળા લઈ આવવાના. એ હારું.